યાત્રાધામ દ્વારકા પાસેના વસઈ ગામે એરપોર્ટ પ્રોજેક્ટ માટે તંત્રની પ્રાથમિક સર્વે કામગીરીનો ખેડૂતો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો। યાત્રાધામ દ્વારકા દેશ અને વિદેશમાં પ્રસિદ્ધ છે, ત્યારે દ્વારકાધીશ જગત મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને શિવરાજપુર બીચ જેવા પર્યટન સ્થળો પર લાખો પર્યટકો આવતા હોય છે। ત્યારે સરકાર દ્વારા દ્વારકાને હવાઈ મથકે જોડવા માટે દ્વારકાથી 10 કિલોમીટરના અંતરે વસઈ, મેવાસા, કલ્યાણપુર અને ઘટીજી ગામે 800 એકરથી વધારે જમીન પર એરપોર્ટ નિર્માણની જાહેરાત કરવામાં આવી છે। ગત 26મી નવેમ્બરના રોજ અધિકારીઓ વસઈ મુકામે આવી ખેડૂતો સાથે મીટિંગ કરતા ખેડૂતો દ્વારા સર્વે કામગીરીને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો। જ્યારે વધારે સમય માંગતા આજે તંત્ર અને ખેડૂતો સાથે ઉગ્ર બોલાચાલી બાદ પ્રભાવિત ખેડૂતોએ અધિકારીઓ સમક્ષ લેખિતમાં નિવેદન આપી એરપોર્ટ માટેના પ્રાથમિક સર્વે કામગીરીનો વિરોધ કર્યો હતો। વસઈ, મેવાસા, ગરેથી અને કલ્યાણપુર ગામના સ્થાનિક ખેડૂતોનું માનવું છે કે અહીં એરપોર્ટ બનવાથી ખેડૂતોની રોજીરોટી સંપૂર્ણપણે ખેતી પર હોય તેનો નાશ થશે, પરિણામે વિકાસના બદલે ખેડૂતો માટે વિનાશ થશે। આથી ખેડૂતોને વિકાસ સાથે કોઈ વાંધો નથી, પણ સરકાર દ્વારા જે લોકેશન પસંદ કરવામાં આવ્યું છે તેને દ્વારકા તાલુકાના અન્ય સ્થળ પર તકદીર કરવામાં આવે, જેથી ખેડૂતોને ખેતી અને આજીવિકા બચી જાય અને બિનઉપયોગી જમીન પર એરપોર્ટ બને તો વિકાસ પણ થઈ શકે। રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ, દ્વારકા। વસઈ એરપોર્ટ માટે પ્રાથમિક સંપાદન માટે જે સર્વે કરવાનો હતો એના માટે ખેડૂતો સાથે મુલાકાત થઈ, જેમાં વસઈ, ગઢેચી, કલ્યાણપુર અને મેવાસા ચારે ગામના અસરગ્રસ્ત ખેડૂતો તથા ગ્રામજનો હાજર હતા। તેમની સાથે પ્રાથમિક જે વાત થઈ તે મુજબ તમામ અસરગ્રસ્ત ખેડૂતોએ આના માટે વિરોધ દર્શાવેલ છે, જેની માહિતી અમે આગળના કચેરીએ આપી દઈશું। ત્યારે અમે પહેલેથી જ એરપોર્ટનો વિરોધ કરતા હતા। 26 તારીખે જ્યારે મીટિંગ થઈ અધિકારીઓ સાથે, એ લોકો 25 તારીખે ન આવ્યા। 26 તારીખે એ લોકો 12 વાગે આવ્યા, ત્યારે અમે કેટલાક ખેડૂત આગેવાનો હાજર હતા। ત્યારે અમે કીધું કે સાહેબ હવે અમને ટાઈમ આપો, અમે તમને ટાઈમ અમે એને 2 તારીખ આપી હતી, એટલે એ લોકો આજે આવ્યા। પણ ઓન રેકોર્ડ ક્યારે અમે સરકારને કે સરકારે અમને એરપોર્ટ સંદર્ભે અમને જાણ કરવામાં આવી નથી। એટલે આજનો જે અમે પંચરોજ કામ કર્યું તેમાં સ્પષ્ટ કીધું છે કે બધા ખેડૂતો આજે તમને પંચરોજ કામની અંદર ચારે ગામના ખેડૂતો વિરોધ નોંધાવે છે અને આવનારા સમયની અંદર વધીને 2 થી 5 દિવસની અંદર જેટલા અસરગ્રસ્ત ખેડૂતો છે એ તમામ લેખિત એફિડેવિટ સાથે મામલતદાર સાહેબ શ્રીને રજૂઆત કરશે। ચાલી તો થાય ને, આ ખેતી આટલી છે ને સરકાર આટલો છે, આ બે ભાઈઓ છે। સરકાર આટલો છે ને એટલે ખેડૂત છે। અમારો કાંઈક તો થોડોક તો બે અક્ષર સાંભળે ને સરકાર, તમને નથી જોતો। અમારે પશુવાળા ક્યાં જાય, અમે મહિલાવાળી બહેનો ક્યાં જાવ? આટલા માણસ છે, આટલી વસ્તી છે, જાય ક્યાં? અમને નથી જોતો, એરપોર્ટ જોતો જ નથી ને જોતો જ નથી। ને અમારા છે ને આ વન છે, ખેતી છે, અમારો વન છે ને આ ભાઈઓ છે ને અમારા સિંહ છે। ઉતારે તો ગમે જશે, સિંહ એરપોર્ટ આવશે તો વિકાસ થશે ના, અમારે નથી કરવું। આ સિંહ છે ને, સિંહ મુખ છે જ નહીં, અમારી ગુફા છે। અને બાવરડા છે ને, કે અત્યારે સરકાર કહે છે કે બાવર ઉભા છે, એ અમારી ઉપયોગી વસ્તુ છે। અમે બાવરને કેમ છે કે અમારી શેરડીનો વાડ છે, 3 મહિના સરકાર કોઈ જોતો નથી, અમારા બાવર માટે ખેડૂત નભે છે। તમારી ખેતીમાં શું શું ઉગે છે? ખેતીમાં મેં તમને ઉભીતું લઈ છે, માંડવી લઈએ, લીલો ઘાસ, એ બધો પૂરો કરું છું। તમારી જમીનમાં પાણી કેવું છે? પાણી 24 કલાકના છે। એક કૂવો છે, એક બોર છે, કૂવો છે, બોર છે। અત્યારે લીલી વન ઊભી છે। અમારે આટલી બધી માલધારી છે, અહીંયા પશુપાલક છે, એ ક્યાં જાય? સરકાર એકને નભાવશે, એકને નોકરી દેશે, બીજા ક્યાં જશે? ક્યાં જશે બીજા?